બગીચામાં બાળકોને એકલા ન મૂકતા વડોદરામાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો. 3 વર્ષના બાળકની આંગળી લપસણીમાં ફસાઈ અને બાળકને કાયમી ખોડખાપણ આવી ગઈ. આ ચોંકાવનારો કિસ્સો વડોદરાના તાંદલજા વિસ્તારમાં બન્યો. બગીચાની લપસણીમાં પડેલ તિરાડમાં બાળકની આંગળી આવી જતા કપાઈ ગઈ હતી. વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા તહુરા ગાર્ડનમાં રમવા ગયેલા બાળક સાથે દુર્ઘટના ઘટતા દોડધામ મચી ગઈ. ગાર્ડનમાં રહેલી લપસણીની તિરાડમાં 3 વર્ષના બાળકની આંગળી ફસાઈ ગયા બાદ કપાઈને છૂટી પડી ગઈ. ગાર્ડનમાં મુકાયેલ સ્લાઇડિંગમાં વચ્ચે કાણા પડ્યા હતા. બાળક જ્યારે લસરપટ્ટી ખાઈ રહ્યું હતું ત્યારે હોલમાં બાળકની પગની આંગળી ફસાઈ ગઈ. દર્દથી કણસતા બાળકની આંગળી કપાઈને જોતજોતામાં છૂટી પડી ગઈ હતી. ઈજાગ્રસ્ત થયેલ બાળકને તાત્કાલિક અસરથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પર હાજર રહેલ તબીબો દ્વારા પગની આંગળીનું ઓપરેશન કર્યું, પરંતુ બાળકની આંગળી ફરી જોડી ન શક્યા. આંગળી જોડી ન શકાતા બાળકને કાયમ માટે ખોડખાપણ રહી ગઈ. મનપાની બેદરકારીને કારણે 3 વર્ષીય બાળકે પગની આંગળી કાયમ માટે ગુમાવવાનો વારો આવ્યો. બનાવ અંગેની જાણ થતાં જ કોર્પોરેશન પણ સાબદું થયું અને તાત્કાલિક અસરથી ખખડી ગયેલ લપસણીને હટાવી દીધી. બાળકના પિતાએ આ મામલે તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે, તો વિપક્ષ કોંગ્રેસે પાર્ક એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીને જવાબદાર ઠેરવી પરિવારને વળતર આપવાની રજૂઆત કરી છે.